અહીં અત્રે પધારે તમામ ભાઈઓ તથા મારી વાલી બહેનો, મહિલા શક્તિ દિન નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. જે સમારંભનું દીપ પ્રાગટ્ય સ્વર્ગસ્થ શ્રી માસ્તરની પુત્રી માલાબેને કર્યું. સ્ત્રી શક્તિની જાગૃતિ માટે માસ્તરે જીવનભર સંઘર્ષ કર્યો. આજે પણ કુરિવાજો ખૂણે ને ખાંચરે પડ્યા છે. માસ્તર જેવા મહાન વ્યક્તિએ સમાજમાં જાગૃતતાનું વલોણું ફેરવ્યું છે. એમાંથી સ્ત્રી શક્તિ નામનું નવનીત પ્રગટ્યું. આજે 50 મહિલાઓ અહીંયા બેઠી છે. એનું કારણ માત્ર માસ્તરનો સંઘર્ષ જ છે. મહિલા જગદંબા છે, મહિલા કોઈની માતા છે, મહિલા કોઈની બહેન છે, તો મહિલા કોઈની પત્ની છે. આવી મહાન મહિલાની મહેરબાની પર આ સમાજ અને સૃષ્ટિ નિર્ભર છે. જે સમાજ દીકરી પર ધૃણા અને નફરત કરતો હતો, તે જ સમાજ આજે મહિલાઓને બિરદાવવા લાગ્યો છે. એવી પણ ભ્રામક માન્યતા હતી કે દીકરી બાપના માથે પડેલો 10 મણનો પાણો છે. મા વગરની દીકરીને મોટી કરી એક મર્દ દીકરી માટે મા બની ગયો. હવે આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી આપણા ગામના સરપંચ શ્રી બોગાભાઈનું સ્વાગત ફૂલહાર પહેરાવી કરશે. તો શ્રી માનનીય આચાર્ય સાહેબ. હું પણ એક નફર. આ ફૂલના હાર પહેરવાનો શું મને અધિકાર છે? બેટા માલા, બહેન, સાહેબ, મેં કેટલી દીકરીઓને મરાવી નાખી. લોકોને મેં ઊંધા ચશ્મા પહેરાવ્યા. હા, પણ માસ્તરે મારી આંખોના પડળ ઉઘાડી નાખ્યા. બિચારાને મેં ખૂબ દુઃખી કર્યું, ખૂબ દુઃખી કર્યું. પણ નારી નારાયણી છે, તેના એક સૂત્રથી મારામાં એક શિવ ઊભો થયો કે હવે કયા મોઢે હું એની માફી માંગુ કે માસ્તર મને માફ કર. મારું ઝાડવું તો જમીન દોસ્ત થયું. હજુ મને યાદ છે કે હવા વગરની સાયકલ હોય, સાથે એની નાની દીકરી બેઠી હોય. साइकिल जाम कर गई बेटा भाड़ा के हस्ती ने गुमाव्या विना हस्ती મળતી નથી. મજદાર માં ગુજા વિના મોતીડા મળતા નથી. हो भाई चाल આગળ જઈને પુરાવી નાખીએ. ભાઈ સાયકલમાં હવા વેચી છે. હવા પૂરવી છે ને? હા, સાયકલમાં હવા પૂરી આપો ને. હાલો ભરી દો. એ જો પુરાઈ ગઈ હવા. લાવો પૈસા. ઓ ભાઈ પૈસા પૈસા
પૈસા છે ને કાલે આપી દઈશ તમને. કાલે નો હાલે અત્યારે મારી પાસે નથી. તો ભાઈ હવાઈ કાલે પુરાવા આવજો. અરે અહીંયા અરે થોડા અરે સેવા પણ કરવા શેઠ, બેઠા છીએ. અરે આ શું કરશો શેઠ? પપ્પા બહુ મોડું થઈ ગયું. બેટા, સાયકલમાં હવા પણ નહોતી અને પાસે પૈસા પણ નહોતા. હમ? મને સિંગદાળિયા ખાવા છે. સુંદરિયા, હમણાં આપણે શાળાએ જઈને આવી ને ત્યાર પછી તને ચોક્કસ આપીશ બેટા. બસ મોજમાં જ રહેવાનું હો ભાઈ. બરોબર છે. સિંગદાળિયા ખાવાનું, મોજ કરવાની. હા હા સાચી વાત છે. હા, આવી ગઈ આપણી શાળા બેટા. પપ્પા અહીંયા કોઈ દેખાતું નથી. આ શાળા તો બહુ મોટી લાગે છે. એ લ્યો લ્યો આ ડાળિયા પૂરા કરો. ભોગા સરપંચે જ મોકલાવ્યા છે. હા હો, બહુ મીઠા છે. હા હા, બહુ મીઠા. એમાં વાર શું લાગે? બસ હમણાં પૂરા થઈ જશે. નમસ્તે સાહેબ. નમસ્તે. નમસ્તે. નવા માસ્તર સાહેબ માટે લ્યો, સાહેબ બેસો, તમે બેસો. હાજરી પત્રક લઈ આવો ને. સાહેબની હાજરી પૂરી બેસો, લઈ બેસો આવો. અહીંયા. હા હા બેસો સાહેબ. હા. હમ. સાહેબની બેટા સહી થઈ માલા, ગઈ. માલા, તું જા બાજુના રૂમમાં બેસી જા હો. જા. આ શાળામાં તમારું સ્વાગત છે. હા બેન. હા. દાળિયા લ્યો દાળિયા સાહેબ. લ્યો. હા હા હમ. લ્યો લ્યો. હમ. સાહેબ, કઈ સમજાતું નથી. આ આવડું મોટું ગામ અને માત્ર આટલા જ વિદ્યાર્થી, અને એમાંય દીકરી તો સાહેબ એક પણ દેખાતી નથી. દીકરી તો આ ગામની અંદર સાવ ઓછી જ જન્મે છે. હમ? અને જો જે દીકરી જન્મે છે તે દીકરીને ભઠ્ઠામાં કાળી મજૂરી કરવી પડે છે. સાહેબ, થોડી સ્પષ્ટતા કરો, ચોખટ કરો થોડી. આ ગામમાં દીકરી ઓછી કેમ જન્મે છે સાહેબ? અરે સાહેબ, જન્મે તો છે જ, પરંતુ હમ? પરંતુ શું સાહેબ? મતલબ કે જન્મે તો છે જ, પરંતુ મરી ગયેલી એમ. હા? મરી ગઈ ને? સાહેબ સાહેબ, કેમ મરી ગયેલી? જાઓ જાઓ, એ બધી નકામી વાતો હવે. હમ? નકામી વાતો? સાહેબ, હું મૂંઝાવ છું. થોડી ચોખવટ કરો. પણ સાહેબ, શું વાત કરું, આ ગામની દીકરી પોતાની માતાના ગર્ભમાંથી ન જ મરીને જન્મે છે. હે ભગવાન. અને જો કદાચ જીવી જાય તો તે દીકરીને નિરક્ષરતાના ચશ્મા પહેરીને કાળા તડકામાં અને કડકડતી ઠંડીમાં બિચારી દીકરીને બાળમજૂરી કરવી પડે છે. હમ? સાહેબ, આ કુરિવાજોનો કાતિલ કોરોના શું હજી પણ નાશ નથી પામ્યો? નહીં. સાહેબ, દુનિયાની દેવી પર શા માટે આ સમાજ તે અહીન થાય છે? સાહેબ, હા સાહેબ, આ અમાનુષી રિવાજ આ ભારત દેશના ભાગ્યને દિશાહીન બનાવી રહ્યો છે સાહેબ. શું સાહેબ, શું આનો કોઈ જ્ઞાન માર્ગ નહીં હોય સાહેબ? આહા, કેમ નહીં, છે જ એક જ જ્ઞાનમાં. હા હા,
કહો સાહેબ, કહો. શું છે? સાહેબ, સાહેબ, શું કહો, કહો. કહું? જીવવાનો અધિકાર છે જેને, એવી જગદંબા જેવી દીકરીઓને બચાવવાનો રસ્તો તો બતાવો સાહેબ, રસ્તો તો બતાવો. મહિલા મહાન છે, મહિલા કોઈની માતા છે. બિચારી અંધકારમાં રહીને આ જગતને જ્યોતિ બક્ષતી આ મહિલાઓને જીવવાનો કેમ અધિકાર નથી? કોણે બનાવી છે આ કુપોષણની લોખંડી સાંકળ સાહેબ? હા સાહેબ, કોણે બનાવી છે આ લોખંડની સાંકળ સાહેબ? જેને આ જગતને જન્મ દીધો, એના જન્મ પર પ્રતિબંધ ફરમાવવાનો કોઈને પણ અધિકાર નથી સાહેબ. હા સાહેબ, હા. જેને લોહીના અમૃત જેવા દૂધ બનાવી, શું ધાતુને પીવડાવ્યા, એવી કુસુમ દીકરીઓના જતનને ઝડપવાનો કોઈને પણ અધિકાર નથી સાહેબ. માફ કરજો સાહેબ, મારી વાતનું ખોટું ના માનતા. વાહ, જેની ઉપર ક્રૂરતાની કરવત ચલાવી છે, અને એક બાજુ એની પૂજા કરવી છે. આ કયો ધર્મ અને કયું કર્મ કોઈ તો બતાવો. અહીંના લોકો પુત્રીને પથ્થર કહીને અડધૂતે છે. 100 કૌરવોની સીતા સળગાવનારી દ્રૌપદી મહાન કે પછી અહીંના લોકો? અરે યમરાજ પાસેથી પતિના પ્રાણ લાવનારી સાવિત્રી મહાન કે પછી અહીંના લોકો? સાહેબ, અહીંના કુરિવાજોએ અમને દબાવી દીધા છે સાહેબ. હા સાહેબ, હા. અરે કુરિવાજોને પંપાળનારા તો આપણે જ બધા ને. જે સ્ત્રી જન્મીને દીકરી બને છે, વિદ્યાભ્યાસ અને ક્રીડાનો સમય વાસણ અને કપડાં ધોવામાં વ્યતીત કરે છે. ભાર અને વજનના પોટલા સાથે જન્મેલી આ દીકરી કોઈની પત્ની બને અને પોતાના શરીરના લોહી નીચોવી નાખે છે. આ સ્વાર્થી સમાજે સાહેબ એનો ક્યાં ક્યાં ઉપયોગ નથી કર્યો સાહેબ. આચાર્ય સાહેબ, આચાર્ય સાહેબ, એ તો બતાવો. જો હુકમીની સામે ખરેખર હું જ્ઞાની, પણ અહીં અજ્ઞાની બનીને ઝૂકી ગયો છું. શિક્ષિતો જ્યારે આ પ્રલોભનની પથારી નહીં ત્યાગે ને, ત્યાં સુધી સાહેબ આ મહિલા ઉત્થાન અસંભવ છે. આ દેશમાં જે દીકરીમાં દેવી માતા, કાલી માતા કે સીતા માતાના દર્શન નહીં થાય, ત્યાં સુધી અંધારી અમાસ પથરાયેલી રહેશે સાહેબ આ ભારતના પટાંગણમાં સાહેબ. અરે સમજાવો, મનાવો, શિક્ષણ આપો કે આ દીકરી કોણ છે. અરે ભલા, તમારું કામ છે શિક્ષણ આપવાનું, તો કોનાથી ગભરાવો છો? અહીંનો સરપંચ એ જ દીકરીઓનો શત્રુ, તો પછી બીજાને તો શું કહેવાય? સરપંચ? હા, કોણ છે સરપંચ? બોઘાભાઈ કોટિયા. હું પેલા પીસ કહું છું, મને દે એમ કહું છું.
પછી ખોખારો ખાય. આ બોગો આવો ને આવો રહ્યો. અરે કેમ છે બોગાભાઈ? આવો 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 આવો. આવો આવો બેહો બેહો. મગના ઓલો નાનકો દવાખાને ગયો તો કે નહીં? હા જોતો ને. તો શું કીધું ડોક્ટરે? એના પેટમાં દીકરી છે. એમ? દીકરી કેટલામો મહિનો હાલે છે? બસ છેલ્લો આજકાલમાં. એમ? તો એ નાનકો શું કહેતો તો? હવે શું કરવાનું છે? એ તો કહેતો તો નિર્દોષ બાળકને કેવી રીતે હમ? હા હા ભોગાભાઈ. તું એને કહેજે ઓગા સરપંચની પાસે બધોય રસ્તો છે. જે દિવસે એમની દીકરી સૂર્યનો પ્રકાશ અને અંજવાળું ભાળશે ને એ દિવસે નાનકાનું એ અંધારું થઈ જશે, સમજો? એને મોટી કરી રૂપિયા 10 લાખનો ખર્ચ કરી એને પરણાવી લગ્ન કરવા, આટલી બધી મહામારી કરવી એ તેની નરી મૂર્ખતા સિવાય બીજું છે શું? અને કદાચ એ પરણે એ પહેલા કંઈક સારું મોડું કરે, કોઈકની સાથે ભાગી જાય તો શું એમાં આપણા સમાજની શોભા છે? એને મોકલજે મારી પાસે, બરાબર? ઉભા રહો બોગાબા, સરપંચ ઉભા રહો. ગંગાબાઈને મેરમાં દીકરીને જન્મ દીધો અને પાછા દીકરીને અહીંયા આવી ગયા છે ને વળી દીકરીને જીતી રાખવા માંગે છે. હા મારા જ ઘરમાં ગંગાને કીધું હતું કે દીકરી જન્મે તો દૂધ પીતી કરજે, પરંતુ એના કપાળમાં કંકુનો ચાંદલો કર્યો. પરંતુ પેલા ગાયે પાડું ભોબો નામ પાડ્યું છે બે ભોબો. મારા પાસે બેસવું છે તારે? કેટલું સમજાવી હતી છતાં સમજી નહીં. લોકો કૂતરા પંપાળે, કોઈ મોરલા પંપાળે, બિલાડીને પંપાળતી હશે આ દુનિયા, પણ કોઈ દિવસ સાંભળ્યું છે કે કોઈએ ઝેરી નાગરના બચડાને પાળ્યું હોય કે પોષ્યું હોય? લાવ નહીં. આ દીકરીને. સરપંચ, હું તમને પગે લાગુ છું. મારી દીકરીને મારશો નહીં. શું કીધું? શક્તિને હણનારો
આ દુનિયામાં કોઈ દી સુખી નથી થયો. ગંગા, તું મારી પત્ની મને બોધપાઠ આપે છે. વાહ. ના ના, હું બોધ નહીં. હું તો તમને આજીજી કરું છું. અરે અર્થ વિનાની આજીજી પાણી વગરની નદીઓ જેવી હોય છે. આને જીવતી રાખી મારે શું આખી જિંદગી કમાયા કરવું અને ગરત ભેળું કરી ને પછી આના લગ્નમાં ઉડાડી નાખું? એ તો નહીં બને. દીકરી એટલે અગનજવાળા. ક્યારે ઝેર ઓકે એ નક્કી નહીં. નહીં માટે વિષ કન્યાને વિષ પીતી કરી દો. અરે બહેન, અરે સરપંચ નહીં, સરપંચ નહીં. અરે આ હિંમત! નહીં સરપંચ નહીં. કોણ છે તું? સરપંચ, હું એક સામાન્ય માસ્તર છું. એટલું તો કહીશ જ તે. તમે સરપંચ થઈને જો આ દીકરીની કિંમત નહીં સમજો તો આ દુનિયામાં બીજું કોણ સમજશે? સરપંચ, મારવાનું રહેવા દો ને સરપંચ. સરપંચ, આ દીકરીના રક્ષણ માટે ભલે મારે મરવું પડે. એટલું તો ચોક્કસ કહીશ બોગા સરપંચ. આ દેશમાં દીકરી હત્યાનું દૂષણ નાબૂદ કરવા ભારતની સત્તા જ્યારે બૂમ બરાડા પાડતી હોય, મોટી મોટી સભાઓને આયોજન થતા હોય, વાત્સલ્ય પ્રેમના જ્ઞાન આપતી હોય, ત્યારે એક ગામનો સરપંચ કુરિવાજોનો ભરડો લઈને આ દીકરીની દેવી શક્તિને ચૂર કરવા નીકળી પડ્યો છે અને પોતાની જાતને મહાન માને છે. વાહ સરપંચ, વાહ. સમજી જાઓ સરપંચ, સમજી જાઓ. પેલા ગાયે પાડું ખોબો, નામ પાડ્યું છે ફૂએ બો. પડ્યો ને ખોબો. આ નક્કી સમજતી નથી. નામ પાડ્યું છે ફૂઈએ બોઘો, એ ચુકાવી દે સૌને ગોબો. માં દીકરી બહેનો ઘડો લાડવો થઈ ગયો. સામે કોઈ ડૂબતું એવું બચાવ, બચાવ. તારો ઉનકો થાય એંગે દોડું બનાવો દોડું. હા એટલામાં જ ક્યાંક હોવો જોઈએ. જો બેન આને પકડી લે. આ આ આ તો જે ટૂંકું પડે આ શું કરશું? આ અરે આ કોઈ ડૂબી રહ્યું છે, તેને બચાવવા કપડાની જરૂર લાગે છે. આ લ્યો.
છું. લ્યો બેન આને પકડો. આ શું? બહાર આવી ગયા. શાબાશ છોકરા. પેલી છોકરી અમને એના છોકરા હતા. ઓલા બેનનો જીવ બચાવવા માટે. પેલી છોકરી આ રહે છે તે આ ઈ છોકરી છે. આને બેઠે આવતી રે બેટા, એ આવતી રે બેટા. આવતી રે. આવો મારા વિદ્યાર્થીઓ બધા આવતા રહે. ભારત દેશની દીકરી, તું એક નાની એવી દીકરી હોવા છતાં કેટલું મહાન કાર્ય કરી ગઈ. એક સ્ત્રીને બચાવવા માટે પોતે નગ્ન બની અને કપડાનો ઘા કર્યો. વાહ દીકરી વાહ, ખરેખર તું મહાન છે. દુનિયા એટલે જ કહે છે કે સ્ત્રી એ ખરેખર જગદંબા છે. અને આજે મેં મારી આંખે મેં જોઈ લીધું કે સ્ત્રી એ ખરેખર મહાન છે. અને ખરેખર તમે જ ભારત માતા છો. તમે જ ભારત માતા છો. અરે ગંગાબહેન, ગંગાબહેન, મારા ઘરે ચાલો. હાલ. હા બોલો બહેન. હું તમારી સાથે રહીને તમને દુખી કરવા નથી માંગતી. હું દીકરીને લઈને અહીંથી ચાલી જઈશ. અરે ઉભા રહો ગંગાબેન. બહેન, તમારી દીકરી તો મારા મન ભગવતી માતા છે. હું એનું જતન કરીશ. એમાં કદાચ તકલીફ મારે પડે તો એમાં મારે મૂંઝાવાની જરૂર નથી બહેન. માત્ર માનવ ધર્મ એમાં સમાયો છે કે દેવી ને દીકરીની આપણે પૂજા કરવી જોઈએ. નહીં માસ્ટર સાહેબ, નહીં. તમે મને અને મારી દીકરીને બચાવી એ ઉપકાર હું તમારો ક્યારેય નહીં ભૂલું. અરે બહેન, હું ખૂબ આભારી છું તમારી. નહીં બહેન. બસ જો ઈશ્વરની કૃપા હશે ને હા. તો ફરી ના. પાછા ક્યારેક જીવતા મળીશું ભવિષ્યમાં. ગંગા બહેન ઉભા રહો.
તમારી દીકરીને હું ગોળના પાણીના 2 ટીપા પાડી દઉં. લે બેટા, લે. હા, ભલે માસ્ટર સાહેબ, હું રજા લઉં છું. ભલે ભમરા બહેન. ધ્યાન રાખજો બહેન. નારી તને જૂઠા જગથી કેવો પડ્યો છે પનારો, એ જન્મથી લઈને મરણ સુધી તારા શિરથી ઉતરે ન ભારો. 1 3 કોડીનો માસ્તર. 1 2 3 4 5 6 ને 7 કોઠા એવા રમાડીશ કે ગોત્યો હાથમાં આવશે નહીં. ગંગા મારી પત્ની એ મને છેતરીને ભાગી ગઈ. એક પોતાની દીકરીને જીવતી રાખવા માટે પોતાના પતિને છોડીને ભાગી ગઈ. હાથમાં તો આવશે ને. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, મહિને વર્ષે માં દીકરી બેયનો ઘોડો ન કરી નાખું તો બોગો સરપંચ નહીં, બોગો કોટિયો નહીં. પેલા ગાયે પાડું ગોબો, નામ પાડ્યું છે હોઈએ બોગો. બેટા, હા. લ્યો તમારું ટિફિન. હા લાવો. લાવો લાવો. બે આવો સાહેબ. હા બેસો બેસો. આજે પણ હે હું છેલ્લા 1 વર્ષથી જોઉં છું માસ્ટર સાહેબ રોજ આમ લ્યો જ. આપણે ટિફિન ખોલો, ટિફિન ખોલો. તારાબેન, શુકલભાઈ, આપણે દરરોજ જોઈએ છીએ માસ્ટર સાહેબ એકલા જ જમવા બેસે છે. હા. કદાચ મીઠાઈ એકલા એકલા ખાવાનું મન થતું લાગે છે. હારે નથી બેસતા. હાલો જઈને જોઈએ, તપાસ કરીએ. હાલો હાલો તપાસ કરીએ. અરે જોવો તો ખરા, માસ્ટર સાહેબ શું લાવ્યા છે ટિફિનમાં? લાવો તો સાહેબ ટિફિન. અરે અરે સાહેબ, અમારી સાથે બેસીને જમો ને યાર. અરે યાર લઈ લો ને જોવો તો ટિફિન. યાર શું છે. અરે સાહેબ, ચાલો ચાલો. અરે લાવો ને ભાઈ. અરે કાંઈ નથી લાવો, સાહેબ. હા લાવો લાવો. લાવો. અરે અમારી સાથે નહીં, બેસો સાહેબ. ને. ચલો 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 મારી હા સાથે. હા નહીં, થોડી વાર નહીં. ચાલો ચાલો. અરે 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 સાહેબ, ટિફિન તો ઢોળાઈ ગયું, હવે શું ખાશું? અન્નના ખૂટ ભંડાર ભર્યા છે, ત્યાં ખાનારું કોઈ નથી. આ દેશની માસૂમ દીકરીને ટુકડો મળતો નથી, ટુકડો મળતો નથી. શેઠ, મારી દીકરીને સિંગદાળિયા ખાવા છે, આપણને થોડા.
લાવો રૂપિયા. રૂપિયા તો નથી, પણ લાવને આ ઘડિયાળ વેચી દો. મારી દીકરીને સિંગાળી આજ તો જરૂર પાડીશું. કેવી છે કુદરતની કળા, આલ્યો આ ઘડિયાળ. એ દયાળુ શાને કહાવે છે, સિંગાળી આપો. રમતા ને રોવડાવે છે, આ બીજા પૈસા પાછા. હા હા, રડતા ને એ હસાવે છે. આભાર શેઠ. અરે સરપંચ, આવો 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 આવો, બેસો બેસો. બોલો બોલો. આચાર્ય સાહેબ, હા હા, બોલો બોલો. મારે એ જાણવું છે હમ. કે નવો માસ્ટર ટાઈમ ટેબલમાં કેમ છે? એ માસ્તર સમયસર નહીં પહોંચે. હે? શું કીધું? સમયસર નથી પહોંચતો? ના ના. ઓહ, તો પછી પરીક્ષાને કેટલી વાર છે? બસ હવે 2 મહિનાની તો વાર છે. બસ 2 જ મહિનાની? તો બરાબર હો. કાન ખુલ્લા રાખીને સાંભળી લેજો આચાર્ય સાહેબ. હમ? છોકરા નહીં ભણાવવામાં બહુ ધ્યાન દેજો. બરાબર સાહેબ? એ ભણી ગણીને ઈ બિચારા, એના કરતા તમને કહી દઉં સાહેબ, ઈ બિચારા ભલે ને રમે ને ભમે. પણ સરપંચ, તમારે શું ઉપાધિ છે? સમજ્યા? સરકારી પગાર ખાઈને જલસા કરો, જલસા. તમે કહો એમ જ થાય ને. એમ જ થશે. બરાબર? હા, હું સમજી ગયો. આવો આવો સરપંચજી ભોગાભાઈ. નમસ્તે. આવો આવો, બેસો બેસો. ભાઈઓ તથા બહેનો, આજના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આપણા સરપંચ શ્રી ભોગાભાઈના હસ્તે કરીશું. દીકરી તે આપણા દેશનો દીવો છે. આપણા કુરિવાજોએ એને નીચલા સ્તરે નિવાજી છે, પરંતુ એ હવે અજ્ઞાનતાનું અંધારું દૂર થયું છે અને લોકો સમજતા થયા છે કે ખરેખર પુરુષોની મહાનતા અને વિકાસમાં મહિલા અગ્રેસર છે. માટે દીકરીને આપણે ભણાવવી જોઈએ. દીકરી જો પારંગત થશે ને તો દુનિયામાં જ્ઞાનના દીવડા પ્રગટશે અને ભારત દેશ પૂનમની જેમ ઉજાસ આપશે. માટે દીકરીને બચાવો, દીકરીને પઢાવો. આ કાર્યક્રમ વિશે 2 શબ્દ આપણા સરપંચ શ્રી ભોગાભાઈ કહે છે. આ શું 2 શબ્દ કહેવાના? દીકરીને દુશ્મન સમજનારો. ભોગાભાઈ, સરપંચ સાહેબ, ઓલા માણસે મારો હાર ચોર્યો છે. સોનાનો હાર શું ચોર્યો કીધું? છે. હા ભોગાભાઈ, આ પેલા માસ્તર. માસ્તર? કોણ? આ હા, એ જ. આ સફેદ કપડા પરિધાન કરનારો માસ્ટર અંદરથી કેટલો કુટિલ અને કુકર્મી છે. કોણ? માસ્તર? હા, માસ્તર. આણે કોઈનો હાર ચોર્યો. જોવું તો ખરા. સમાજમાં એના નામની કીર્તિનો ધ્વજ ફરકાવવા માંગતો માસ્તર કેટલો નફટ છે, કેટલો કાફર છે. માસ્તર થઈને? માસ્તર થઈને આવું કરે છે? માસ્તર થઈને.
હલો. હા બોલો બોલો સરપંચ સાહેબ, ફરમાવો. હા, હું ભોગો સરપંચ બોલું છું. હાલો આવી જાઉં છું. હા, બોલો બોલો, શું હતું? સાહેબ, આ માણસે મારો સોનાનો હાર ચોર્યો છે. આણે ઊભા થાવ ભાઈ. ચાલ ભાઈ, ઊભો થા. આ માસ્તર જ? હા, આણે જ. સાહેબ, સાહેબ, આ ખોટો આરોપ નાખે છે મારા પર. તમે મારી તલાશી લઈ લો સાહેબ. આહા, મારા પપ્પા આવું ના કરે સાહેબ, મારા પપ્પા આવું ના કરે. એમ? આ શું છે? હા હા સાહેબ, બસ આ જ હાર. આ કોઈકનું ષડયંત્ર છે સાહેબ. હું કોઈ ખોટું દેવો બોલે છે કોઈનો સાહેબ. ભૂલ સાહેબ. ખોટું બોલે છે તું. આ તારા ખિસ્સામાંથી નીકળ્યો. નહીં નહીં સાહેબ, આ મને ફસાવવા માટેની સાજિશ કરવામાં આવી છે સાહેબ. હા હા, એણે જ ચોર્યો છે. હાર તારી ચોરીની સાબિતી છે. એને કડક સજા કરો. પપ્પા આ ભેદ નથી સમજાતો કે આવું શાને થાય છે. ફૂલડા ફૂલડા ડૂબી જતાને ચાલો હવે. પથ્થરે તરી જાય છે. પથ્થર તરી જાય છે. પપ્પા પપ્પા અરે પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા તારી નથી હોતી. એની દશા સારી નથી હોતી. પપ્પા પપ્પા તમને કઈ થયું તો નથી ને? ના ના બેટા, બેટા એ તો મને ખાલી ખોટો ફસાવવામાં આવ્યો હતો. આ એક ષડયંત્ર હતું એ સરપંચનું. પણ બેટા, આ દેશમાં ન્યાય હજી જીવે છે. સત્ય પર કાનૂનની 100 લાકડી પડે ને, છતાં પણ સત્ય એ સત્ય જતું હોય છે. અને જૂઠ પર એક જ લાકડી પડે ને, તો એ જૂઠ તરત બહાર ઉગલી આવે છે બેટા. હા બેટા, આ દેશમાં ન્યાય હજી જીવે છે. હજી તો મારા લાલ જીવનમાં આવા ઘણા અનુભવો થશે, અને જેની શરૂઆત થઈ પણ ગઈ છે. જે તે તારી નજરે જોઈ લીધી છે. હા બેટા, આ દુનિયા બેરંગી છે. આ દુનિયામાં જીવવું, લોકોને જ્ઞાન આપીને જીવવું, અને આવા સરપંચ જેવા માણસો સામે સંઘર્ષ કરવો બહુ અઘરું છે બેટા, બહુ અઘરું છે. તને સમજાઈ ગયું ને બેટા? માસ્તર સાહેબ, હા બોલો બહેન. મારી દીકરીને તાવ આવી ગયો છે. હા? પૈસા નથી, થોડાક પૈસા આપો ને તો આને દવાખાને લઈ જાઓ. બેન, તમે ચિંતા ના કરો, હું તમને પૈસા આપીશ. થોડાક પૈસા આપો ને. હા બેન. આને દવાખાને લઈ જાવી છે, પણ પૈસા નથી ભાઈ. બેટા માલા, તારો ગલ્લો છે ને, એ ગલ્લો લઈને આવતો, જલ્દી આવ. છોકરી તાવની રોવી છે, પણ પૈસા નથી. અરે અરે, આ તો એટલા જ છે. પૂરા 100 રૂપિયા પણ નથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121,
16 17 18 19
રીશ બેને દીકરી તાવ આવે છે, પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. હા, પણ શું કરીશું હવે? હા, આના માટે ચાલ બેટા, ચાલો. હા હા હાલો ભાઈ. ભાઈ, મારે આ સાયકલ વેચવી છે. શું કિંમત આવશે? આના 80 રૂપિયા આવે. થોડાક ધારે આપો ને. ઓલા બેનની બાળકી બીમાર છે, એ બેનને એને દવાખાને લઈ જાય છે, એ માટે મારે સાયકલ વેચવી છે ભાઈ. હવે ભાઈ મહેરબાની કરીને મને પૈસા હાલો હું આપી દઉં, બરાબર? હા, તમારો આભાર ભાઈ. બરાબર. હા ભાઈ. જો બેન, આ રૂપિયા. આભાર ભાઈ. તમે તમારી દીકરીની દવા લઈ આવો. જાઓ જાઓ. તારો ખૂબ ખૂબ આભાર. અરે બેન, માસ્તર સાહેબ, મને કોઈએ પૈસા ના આપે તમારી સિવાય. તમે 100 રૂપિયા તમારી સાયકલ વેચીને મને તમે આપ્યા. અરે બહેન, એમાં શું? માસ્તર, તું કેટલો મહાન માણસ કહેવાય. નહીં બહેન. છોકરીની દવા માટે ભાઈ સાયકલ વેચીને પૈસા આપ્યા. અરે એમાં શું? આ જ મહાન માણસ કહેવાય. બહેન, તમે જલ્દી દવાખાને જાઓ. હા ભાઈ હા. ચાલ બેટા, ચાલ. હું તને નવો ગુલ્લો કહીશ. માલા, મારી માં અત્યારે ક્યાં હશે? આવો સરપંચ. આ તો થયું મને કે અહીંથી પસાર થયો તો માસ્તર અહીંયા રહે છે, માસ્તરને મળતો જાઓ. અને મળવાનું કારણ માસ્તર સાહેબ તો કંઈક સામાન્ય છે. હું કાંઈ સમજ્યો નહીં સરપંચ. અને તમે નહીં સમજી શકો માસ્તર સાહેબ. હવે તમે બુદ્ધિજીવી માણસો, હવે અમે તો ગામડાના સામાન્ય માણસો ગણાય. બરાબર સાહેબ? તો કહેવાનો આશય એ હતો સાહેબ કે તમે મારા ગામની અંદર જે મહિલા ઉત્થાન માટેના કાર્યક્રમો કરી રહ્યા છો, આ પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો આવું શું લેવા કરો છો? પગાર તો તમને સરકાર આપે છે. તમારે આટલા બધા સારા થવાની શું જરૂર છે? માસ્ટર સાહેબ, આ બહુ સારું નહીં. બરાબર બેટા? પપ્પા, એટલે માસ્ટર સાહેબ, તમે આ બધી લીલા કરી રહ્યા છો એને સંકેલી લો. અને તમને તો ખબર હશે, આ ગામની અંદર સામાન્ય રીતે કોઈ પણ માણસ મારી સામે માથું ઊંચું નથી કરતું. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે તમારા સિદ્ધાંતો ઉપર અડગ આવી રીતે રહેવા માંગતા હો તો અમારા ગામની જે પ્રણાલિકા છે એ તૂટી રહી છે. માસ્ટર સાહેબ, આમાં બીજું તો મારે શું કહેવાનું હોય તમને? તમે જ્ઞાની માણસો છો, અમે અબૂ છીએ, અમે અંગૂઠા છાપ માણસો. તો તમારે સાહેબ આ બાબતમાં વિચાર તો થોડો કરવો પડશે. બોલો, તમે શું વિચાર કર્યો છે આમાં? બોલો સાહેબ, તમારે જવાબ તો દેવો પડશે. તમારે કામ હોય તો ગમે ત્યારે કહેજો, પણ તમે તમારી મનમાનીથી આટલું બધું શું કરી રહ્યા છો? આ બધી સમજણ બહારની વાત થાય છે. તમે કહેવા શું માંગો છો સરપંચ? જરા ચોખવટ કરીને કહો. હા સરપંચ. આ તમારી નાની બેબી છે બિચારી, આ તમારી લાડલી દીકરી છે, એનો તો કંઈક વિચાર કરો.
કારણ કે તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય. બસ સરપંચ, આ બધું કરવાથી મને તો કાંઈ પણ ફાયદો નથી. બસ હું જે પણ આ કાર્ય કરી રહ્યો છું એ મારા મનના સંતોષ અને કર્મ માટે કરી રહ્યો છું સરપંચ. હા, અને તમે જે અત્યારે આ વાત કરી રહ્યા છો એ તમારી વાતમાં ત્રણ વાણી મને દેખાય છે. મને પ્રલોભન આપવું, મને ડરાવવું, હા, મને મીઠી મીઠી મોતની ધમકીઓ આપવી. પણ નહીં સરપંચ, હું મારું આ કાર્ય તો પણ નહીં અટકાવું. સાંભળી લેજો કાન સરવા રાખીને કે બચાવનાર છે ત્યાં કોઈ મારનાર નથી, અને મારનાર છે એને કોઈ બચાવનાર નથી. સમજ્યા? હું ધારું ને કદાચ તમે દોડીને જાઓ શિવાલયમાં શંકર આગળ, તો ત્યાંના દરવાજા બંધ છે, કોઈ તમને રક્ષણ નહીં આપે, અને કાલની સવાર તમારા માટે મૃત્યુનું આમંત્રણ લઈને આવશે. સમજ્યા? હે બેટા, એ વાત મને મંજૂર છે. એકી દે બેટા, પાછા આપી દે. કબૂતરને ખવડાવજો, પુણ્ય મળશે. માસ્તર, આચાર્ય સાહેબ. આવો માસ્તર. નમસ્તે. નમસ્તે. આચાર્ય સાહેબ, લાવો હાજરી પત્રક, હું મારી સહી કરી આપું. અરે માસ્તર, હવે તમારે શેની સહી કરવી? શું સાહેબ? સાહેબ, હું કઈ સમજો નહીં. તમે શું કહેવા માંગો છો? આ શું? આ વાંચી લ્યો, બધું સમજાય છે. પપ્પા, શું થયું? મારી બેદરકારી અને અનિયમિતતાને લીધે સરકાર દ્વારા મને આ શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હા બેટા, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આચાર્ય સાહેબ, કાંઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી મારામાં જ્ઞાનના પાટો ભર્યા છે ને સાહેબ, ત્યાં સુધી હું સમાજમાં શિક્ષણ આપતો રહીશ. ત્યાં તો તમારી સરકાર મને સસ્પેન્ડ નહીં કરે ને સાહેબ. હું પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો કરીશ સાહેબ. હા સાહેબ, હું મહિલા માટે પ્રૌઢ શિક્ષણના ગામે ગામ કાર્યક્રમ કરીશ સાહેબ. હા હા, હવે તમે તારા ગામે ગામ તમારા કાર્યક્રમ કરજો પુત્ર. પોતાની મહાનતાને મહેકાવવાનો પ્રયાસ કરી મારા નામની ઘોર ખોદવા માંગે છે. હું બધું સમજી રહ્યો છું. મલકને થાય ને કે માસ્તર બિચારો કેટલો બધો સારો છે. આ બધું નાટક છે, નાટક. મહાનતાની મશાલ પ્રગટાવવાનો આ માસ્તરનો કિમિયો છે, કિમિયો. મફતમાં ભણાવવાની માસ્તરની આ કૂટનીતિ ભરી ચાલ છે, ચાલ. એથી શું કોઈ મારા પાદળા લૂંટી શકવાનો છે? 44 દિવાળી જોનારો આ બોગો સરપંચ, એમને ક્યાં ખબર છે કે મારા એક જ ઈશારાએ માસ્તર
હતો નહોતો થઈ. બટા માલા, આજે આપણો કોર્ટ શિક્ષણનો કાર્યક્રમ સફળ રહ્યો. હા પપ્પા, આજે ઘણી મહિલાઓ આવી હતી. રખડવું છે, કામે જાતી નથી. હે? અરે સર બાપુજી, આ તો રોવાનો અવાજ છે, કોઈક દીકરીનો. કામે નથી જવું. હે? અરે 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 મારો નાની છોકરીને આમ નો કરો, આમ નો કરો. જાશે કામે જાશે. મારે તો પૈસાની જરૂર હોય. બાપુજી કાલે કામે વહી જઈશ. તારે ભીખ માંગવા જવાની છે. પૈસા તારે કમાવાના હોય. આ ઓય પણ મને હું કરવા મારો? તને નહીં મેલું. વચમાં પડતી જ નહીં તું. એ ભાઈ, મને હું કામ મારો? મને મારો. મારી અરે એ ભાઈ, એ ભાઈ, કામે ધંધે જાવું ને ને અરે માર આ માર શું કરે કરી રહ્યા છે? ધંધો તારે કરવાનો હોય. તારી હું હગી થાય છે? હે? મારી નહીં, પણ આ આખી દુનિયાની સગી થાય છે ભાઈ. આ ભાઈ તો કાંઈ કે હે કાંઈ. પાપ લાગશે, પાપ મરાય નહીં. મને આ સમજાવે છે તું? હા? આ કાંઈ તારી નિશાળ નથી? હા? મારી બાયડી છે, મારી દીકરી છે. તું કોણ? તને સમજાવું છું ભાઈ, મહિલાઓનો આદર કરાય, અપમાન નહીં. મહિલા સાથે વિવેક રખાય, વેર નહીં. મહિલાઓની વ્યથા ઉપર હમદર્દી રખાય મારા ભાઈ, અવશ નહીં. રડમાં બેટા રડમાં. કારણ કે મહિલાના તપોપુંજ ઉપર ઊભો છે આ આખો ભારત દેશ. મને શિખામણ દેનારો તું કોણ? આ તારી કાંઈ નિશાળ નથી. મારી બાયડી, મારી દીકરી, તારું હું? મને શિખામણ દેનારો તું કોણ? ના નહીં. અરે અરે મારો નહીં એને તમારું શું બગાડ્યું છે? બહેન, એને મારવા દો, પણ એટલું તો અફર, જે આંગણામાં મહિલાને લક્ષ્મી અંબાના રૂપમાં નહીં જોવે ને, તેના આંગણામાં કુદરતનું ઘોર અંધારું હશે. હા બહેન, અરે આ તો ત્રણ કોડીની બાય, અને તું તો ભાઈ, ત્રણ કોડીના તો આપણે પુરુષ ક્યાં ભાન છે? સ્વાર્થમાં પંપાળીએ, પ્યાર કરીએ, અને સ્વાર્થ પૂરો થતા મહિલાને રમવાનું રમકડું માનીએ ને ફેંકી દઈએ. આ ક્યાંનો અન્યાય મારા ભાઈ? આ દીકરી એ દેશનો દીવો છે. એના પ્રકાશમાં આપણી જેવા પામર પિતાઓ, મૂક પતિઓ પાપા સગી મારી દેશે ભાઈ. ઘનિષ્ઠ સંઘર્ષમાં એનો સાથ માંગીએ. બિચારી ભલી ભોળી મહિલાને ફસાવીને કામ કાઢીએ. કામ પૂરું થતા એને રડાવીએ. આ દીકરી શું મજૂરી કરવાને લાયક છે ભાઈ? કોણે ચિત્રો છે આ જુલ્મ અને આ ક્રૂરતાનો પ્રણાલિકા પર? અરે સરપંચ માસ્તરને મેં માર્યો. હવે શું થશે? મૂંઝાતો નહીં મગ્ના. હજુ પોલીસ કેસ તો એમની પર બાકી છે. એ મારું શું ઉખેડી લેવાના છે? પણ સરપંચ, જવા દે એ વાત. હું બેઠો છું ને, અડધી રાતે જગાડજે મને. એક જ ગાયે પાડું ગોબો, નામ પાડ્યું છે ભોઈએ ભોગો. તમે આટલો તો વિચાર કરો કે સરકારે એને સસ્પેન્ડ શું લેવા કર્યો? આમ ભલે સામાન્ય દેખાય, પણ હશે તો એવો જ.
હા હા એ આટલો બધો બડકમદારનો દીકરો હોય તો થઈ જાય ને સરકારની સામો. હવે તો ખાવાનાય ફાંફા છે, ખાવાનાય મમમનાય વાંધા છે, મમમનાય તે. હવે શું ખાશી? અરે નોકરી તો હાલી ગઈ. ચોકના કટકા કકડાવીને ખાય તો ખાશી. સમજ્યા? હા હા સાચી વાત છે સરપંચ. પપ્પા પપ્પા પપ્પા. અરે બેટા માલા, રિયા બહેન, આને શું થયું? છોકરી તાવની રોવે છે. નહીં બેટા, નહીં બેટા, તને કઈ નહીં થાય. પ્રેમમાં બેટા. હા હા બેટા, હું આયા છું બેટા. બહેન બહેન, શું કરું? હું તને કાંઈ નહીં થવા દઉં બેટા, હું તને કાંઈ નહીં થવા દઉં. છે કોઈ? અરે છે કોઈ? બેટા તને કાંઈ નહીં થાય મારો લાલ, તને કાંઈ નહીં થાય. અરે છે કોઈ? અરે તને કાંઈ નહીં થાય બેટા. બેન બેન, મારા ઘરમાં એક પણ પૈસો નથી. શું કરીશ હું? અને દવાખાને કઈ રીતે લઈ જઈશ? દવાખાને તો હું લઈ જ જઈશ. મારા પ્રાણને કાંઈ નહીં થવા દો. ધીરે, હિંમત રાખ બેટા, હિંમત રાખ. હા બેન, મને પૈસા આપો ને, ભાઈ દીકરીને દવાખાને લઈ જાય છે. અરે ભાઈ, મારી દીકરી તાવ આવે છે, દવાખાને લઈ જવી છે. પૈસા આપો ને ભાઈ, તમને હાથ જોડું છું. ભાઈ ભાઈ, મારી દીકરીને તાવ આવે છે. ભાઈ ભાઈ, અરે અરે કોણ તો પૈસા આપો, મને મદદ કરો ભાઈ. મારી દીકરી, મારી દીકરી. વડીલ, મારી દીકરીને તાવ આવે છે, પૈસા આપો ને, દવાખાને લઈ જવી છે. પૈસા આપો મને. હાલ તો ના ભાઈ, હું તે કરો તડકાના હોવા દેતા નથી. બચાવો મારી દીકરીને, બચાવો કોઈ મારી દીકરીને. એ ભાઈ, મારી દીકરીને બચાવો. ગાડીમાં દવાખાને લઈ જાઓ ને. પૈસા નથી તારી પાસે? પૈસા નથી મારી પાસે. મારી દીકરીને લઈ જાઓ. એ કોઈ તો બચાવો મારી દીકરીને. ક્યાં ક્યાં દુનિયાના શ્રીમંતો. તને કાંઈ નહીં થવા દો બેટા. હંમેશા સ્ત્રીની મદદ માટે ખડક પગ રહેનારા માસ્તરની દીકરીને તાવ આવ્યો છે, દવાખાને લઈ જાય છે, કેમ કોઈ મદદ કરવા આવતી નથી? ક્યાં ક્યાં દુનિયાના શ્રીમંત લોકો. અરે મારી દીકરીને બચાવો. હે ભગવાન, મારી દીકરી બચાવો. કોઈ તો બચાવો. આલ્યો રૂપિયા, તમારી દીકરીને બચાવી દો.
તારા જુલ્મ સિતમની વાત સુણી દીધા તા દિલાસા દુનિયાએ મને હું ક્રૂર જગતને સમજો તો તારી માફક ક્રૂર નથી તારી માફક ક્રૂર નથી. આ જો આપણા ગામના એક ગરીબ માસ્તરની દીકરીને કોઈ બચાવવા તૈયાર થતું ન હતું ત્યારે ભિક્ષાવૃત્તિ કરતી એક છોકરીએ તેની પાસે જે કાંઈ રોકડ હતી એ માસ્તરને દવા પેઠે દાનમાં આપી. લો કરો વાત. માસ્તરની દીકરી બચી ગઈ. નહોતી બચાવવાની કે નહોતી બચવાની. લખે છે કે કોઈ ભિક્ષુક દીકરીએ એને દવાના પૈસા આપ્યા અને એમના માટે દવાખાનાના દરવાજા ઉઘડી ગયા. સમાજના હરેક વ્યક્તિના ઘરના દરવાજા મેં બંધ કર્યા હતા. મેં કહ્યું હતું હરેક સમાજને માસ્તરને કોઈ મદદ કરશે નહીતર પેલા ગાયે પાડું ઘોબો નામ પાડ્યું છે કોઈએ બોગો. અવળી પડી ગઈ. આખી બાજી અવળી પડી ગઈ. ધારણા હતી કે દીકરીના મૃત્યુનો આઘાત માસ્તરને મરણ શરણ કરી નાખશે. બધું વિપરીત બની ગયું. પણ વાંધો નહીં. દીના ક્યાં દુકાળ છે. દુકાળનો સમય આવશે ને આવશે. માસ્તરને થાય છે એવો ગામનો મોટો ભાસ નારી નારાયણ મહિલા મહાન બેટી બચાવો બેટી પઢાવો શું જોઈને હાલી નીકળ્યો છે આ માસ્તરીઓ. શું લેવા આવું કરતો હશે કઈ સમજણમાં આવતું નથી. હા લાગે છે કે લોકોની લાગણી મેળવી ચાહના મેળવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા સરપંચ પદની ખુરશી એમને મેળવી હશે. પણ એ તો હરગીજ નહીં બને. કોઈ કાળે બનશે નહીં. અને શું થયું? ચાલુ ગાડી બંધ થઈ ગઈ. આ તો એક ભિક્ષુક દીકરી લાગે છે જેણે મારા મનસુબાને માટીમાં રગદોળ્યું હતું. મોકો છે. કોને ખબર કોને મારી. આજે તારી મૃત્યુનો મંગળ દિવસ. એને મારે અધ્રમ કરી શુભેચ્છાઓથી સુજતા છોડાવીને કરવા હતા. પરંતુ મારી આ શત્રુજની બાજી તે બગાડી. હવે હું તને નહીં છોડું. સાપ એ ભાઈ કોઈ છે? એ ભાઈ મને કોઈ બચાવો. મને નાકે ડસ દીધો. મારે તેમને બચાવવા જોઈએ.
બેટા એ કાયદો મારા રામનો તમે વાવો તેવું લણશો એ ઘઉં આવે ઘઉં મળે છે જવું આવે જવું મળે છે બેટા 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 અરે બેટા આ તો પેલી એ જ ભિક્ષુક દીકરી છે. હા બેટા. અને વાગ્યું લાગે છે માથા પર. દવાખાને લઈ જવી પડશે બેટા. આ જગતમાં જન્મો છે તો કરી લે કાંઈ ભલાઈ આ ટૂંકા જીવનમાં માનવી દુનિયાને બહુ નડે છે અરે 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 મને કોને બચાવ્યું? એક ભિક્ષુક દીકરી જેને મારવા માટે મેં ખંજર ઉપાડ્યું. હા, જેને જીવવાનો મને અધિકાર દીધો. કોણ મહાન, દીકરી કે દેવ? હે ભગવાન, હે ભગવાન, હું નિર્દય, હું ઘાતકી. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. એક દયાની દેવી, એક દિનહીન દીકરીએ મને બચાવી. કોણ મહાન, ભરત કે મમતાની મૂર્તિ એક મહિલા? હા, મહિલા મહાન, દીકરી મહાન. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. મેડમ, મેડમ, અને બહુ લોહી નીકળે છે, બચાવો. ડોક્ટર સાહેબ ક્યાં છે? ડોક્ટર સાહેબ ક્યાં છે? દીકરી જગદંબા, નારી નારાયણી. ડોક્ટર સાહેબ, એ દીકરીને બચાવી લો. ગમે તેમ કહીને બચાવી લો સાહેબ. ટ્રીટમેન્ટ તો ઓલરેડી ચાલુ છે, પણ થોડી લોહીની જરૂર છે. તમે વ્યવસ્થા કરો. લોહીની ચિંતા તમે ના કરશો સાહેબ. લોહીની ચિંતા તમે ના કરો. મારી નસે નસનું લોહી લઈ લો ડોક્ટર સાહેબ. નસે નસનું લોહી લઈ લો. પણ એ ભારત માતાને, એ જગદંબાને બચાવી લો સાહેબ. બચાવી લો સાહેબ. હા, હું બોગો બોલું છું. ભીખ માંગીને ભટકનારી ભિક્ષુક દીકરીને જલ્દી ગોતવા મળો. ભિક્ષા માંગીને ભટકતી એ દીકરીને મારે જોવી છે. એના પગમાં સધાર આંસુએ માથું મૂકીને મારે રડવું છે. એની તપાસ કરો. હા, જલ્દી તપાસ કરો. હા, જલ્દી એની શોધ કરો. જલ્દી એની શોધ કરો. મારે એના દર્શન કરવા છે. જલ્દી કરો. અરે,
ગંગા તું અહીં સરપંચ હે હા હા સરપંચ કેમ કઈ રીતે અહીંયા સરપંચ એ આપણી દીકરી છે એ ભિક્ષુક દીકરી આપણી દીકરી છે હા મારી દીકરી ભિક્ષુક દીકરી કઈ સમજાતું નથી હા સરપંચ હા 7 વર્ષ પહેલા હું તમારા ઘરે ચોરી કરવા આવ્યો આહ. પણ અચાનક મેં જોયું કે આજે હું તને જીવતી દફનાવી દઈશ સરપંચ એના જ ઘરમાં આમ અડધી રાત્રે આવા વેશમાં કઈ સમજાતું નથી આ શું એની જ દીકરી આ જોઈને હું તો ચોંકી ગયો અને મેં તમારો પીછો કર્યો દીકરીને સુવરાવી તમે ખાડો ખોદો હા સરપંચ માસૂમ દીકરી રડતી હતી અને તમારા નિર્દય ચહેરા ઉપર સહેજ પણ અસર નહોતી અને તમે એને ઝેર પાવાની હવે અને જીતો સમજ આપી દઈશ પણ ત્યાં અચાનક હે એક કોઈ બહાના કર્યું છે તમે ત્યાંથી ભાગ્યા અને મેં આવીને એ ઘડીનો ફાયદો ઉઠાવ્યો. અને એ આ તમારી દીકરી જેને હું લઈને ભાગી ગઈ હા હા સરપંચ હા મેં તમારી સગી દીકરીની ચોરી કરી મારા પેટ ખાતર મારી મજબૂરી મારો પરિવાર મારી ગરીબી પણ હું તમને એમ કહેવા માંગુ છું સરપંચ કે તમે તમારી દીકરીનો જીવ લેવા શા માટે ચોરી કરી કઈ મજબૂરી હતી એવી તમારી કે તમારી દીકરીનો જીવ લેવા એને ઝેર પાવા ખાડો ખોદીને દાટવા તૈયાર થયા સરપંચ સરપંચ કઈ મજબૂરી હતી તમારી આ કઈ મજબૂરી મને એ જ સમજાતું નથી એક ભયંકર રાત હતી હું રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો કે નરસૈયાના હે સ્વામી બાયુ યમને ભલે મળ્યા રે લોલ કે નરસૈયાના હે સ્વામી બાયુ યમને ભલે મળ્યા રે લોલ
આજે મારી ઝેર પીવાના વારા આવ્યા છે. હા, આજે ઝેર પીવાના વાર આવ્યા છે. આશુ હે ભગવાન, આવું કોઈની સાથે ન થાય. અરે 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 ભાઈ, અરે ભાઈ, અરે આશુ, તમે ઝેર પીને જીવન ટૂંકાવો છો? ભાઈ ચાલો, હું તમને દવાખાને લઈ જાઉં. ચાલો. ના ભાઈ ના, જીવવું હોત ને તો અમે બે ઝેર ના પીત ભાઈ. અમને મરવા દો. બસ અમારે હવે મરી જવું છે. બસ નથી જીવવું આ જીવનમાં અમારે. હા ભાઈ. શું લેવા? માનવ જીવન અમૂલ્ય છે ભાઈ. આ ચૂલબરી જ્વાળામાં જીવવા કરતા તો આમાં મરી જવું બહેતર છે ભાઈ. આ આત્મહત્યા અમારા માટે સુલભ છે. શું? હા હા. શું આટલું બધું અક્કડ અને અટલ કારણ છે ભાઈ કે તમારે મરવું પડે છે? અમારી વ્યથા બહુ બહુ છે ભાઈ. દીકરીના લગ્નમાં અમે લાખો રૂપિયા ખર્ચ્યા. જે કાંઈ હતું મારી પાસે એ બધું અમે સર્વસ્વ આપી દીધું. હવે જમે 30 લાખનો દહેજ માંગે છે. અમને હેરાન કરે છે. શું કરશું અમે? આટલી મોટી રકમ અમારે ક્યાંથી લાવવી? દહેજ 20 લાખનો દહેજ? હા. જમાઈ તમારી પાસે માંગે છે? દીકરી પણ અમારા માટે મોતનો સંદેશો લઈને આવી છે. લક્ષ્મી. હા ભાઈ, દીકરી તો ખરેખર ન જાણી હોત તો આજે અમારી આ દશા ન હોત. હા ભાઈ, ખરેખર માણસો ખોટું નથી કહેતા. દીકરી એટલે જળતો અંગારો, દીકરી એટલે જળતો અંગારો, દીકરી એટલે જળતો અંગારો, દીકરી એટલે જળતો અંગારો, દીકરી એટલે જળતો, દીકરી એટલે જળતો અંગારો છે. અમે અમારું જીવન હવે ધીરે ધીરે પૂરું કરવા માંગીએ છીએ ભાઈ. નહીં, એવું કોઈ કાળે નહીં બને. એ નહીં બનવા દો. શું જિંદગીની કમાણી માત્ર જમાઈના પગમાં મૂકીને મારે શું મલકના વૈતરા કરવા? એ કોઈ દિવસ હરગીજ નહીં બને. બસ આ એ જ કારણ છે. કારણ તો શું? જેના કારણે આપણે પુત્રી વિના જોરી રહ્યા છીએ. એ અંધારી રાતની એક વાત હતી અને એ વાતનું એક ભૂત હતું. એ ભયંકર બનીને મારી માનસિકતા ઉપર સવાર થઈ ગયું. હું નાસ્તિક બની ગયો. હા હા. સરપંચ, સરપંચ, આ એ જ માસ્ટર છે
જેણે મને અને મારી દીકરીને બચાવી, જેને મારો અને મારી દીકરીનો જીવ બચાવ્યો, એ જ માસ્તર છે. માસ્તર ક્યાં છે? માસ્તર ક્યાં ક્યાં છે? સાહેબ, દીકરીની તબિયત સારી છે, પણ માસ્તર માસ્તર મેં કેટલા કૃત્ય કરીને કેટલા પજવ્યા. સરપંચ, ફૂલડા ડૂબી જતાને પથ્થરા તરી જાય છે. વેદ નથી સમજાતો કે આવું શાને. બેટા, માસ્તર હું કણુંતરો ને ઘાતકી હું સમજી શક્યો નહીં. માસ્તર એક દીકરીએ મારું ઝેર ચૂંટ્યું, એક દયાવાને એને લોહી દીધું. આ કેવી વિષમ પરિસ્થિતિ. માસ્તર સરપંચ, મારી દીકરી, મારી દીકરીનું નહીં માસ્તર, ધ્યાન રાખજો. નહીં માસ્તર, નહીં માસ્તર, નહીં. મને છોડીને ના જાઓ પપ્પા. નહીં ગયો. ભારતીય ભૂમંડળનો એક તેજસ્વી તારલો અંતિમ અસાધારણ ચમકાર કરીને ખડે પડ્યો. હે માસ્તર, હું તને કોટી કોટી પ્રણામ કરું છું. તારા પુસ્તકનું વિમોચન હું રડતા હૃદયે કરું છું. હું કુકર મેં આ ગામના સમાજને બહુ દુખી કર્યા. કુદરતે મને ખુરશી આપી, એ ખુરશીનો મેં ગલત ઉપયોગ કર્યો. એ ખુરશીની શક્તિના સહારે, તાકાતના સહારે ખૂબ ઝોલમાં ગુજાર્યા. આજે મને આ શબ્દ બોલવા માટે મારી આ જબાન મને સાથ નથી આપતી. હું કયા મોઢે માસ્તરના પુસ્તકનું વિમોચન કરું? મેં કેટલા દુખી કર્યા, કેટલા પીડ્યા. એની જબાન બંધ રાખવા માટે મેં કેટલી રમત રમી, કેટલા પ્રપંચો કર્યા. પણ મને ખબર નહોતી. કોઈએ કહ્યું છે, પથિક તું ચેત જય, પથના સહારા દગો દેશી. હે પથિક, ચેત જય, પથના સહારા દગો દેશી. ધરીને રૂપ મંજિલનું ઉતારા દગો દેશી. મારી માતાઓ, ગ્રામવાસીઓ, મારા ભાઈઓ, મારી બહેનો, મારા જ્ઞાન ગુરુઓ, આજે પ્રસાદાપનું પાણી મને ખેંચી રહ્યું છે. હા મને ખેંચી રહ્યું છે. ખેંચાઈ રહ્યો છું.